કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા મજામાં હશો, બરાબર? તો આજે આપણે હિન્દી વિષય શીખવાના છીએ. હિન્દી વિષયની અંદર આપણે ગયા વિડીયોમાં એટલે કે છેલ્લે પ્રથમ સત્ર પૂર્ણ કર્યું હતું, બરાબર? અને આજે હવે આપણે હિન્દી વિષયનું જે દ્વિતીય સત્ર છે એ દ્વિતીય સત્રમાં આપણે આગળ વધીશું, બરાબર? દ્વિતીય સત્રમાં આપણે પહેલો પાઠ આજે જોઈશું, નઈ રાહ. તો પહેલો પાઠ છે પાઠ 1 નઈ રાહ. તો આપણે જોઈએ અભ્યાસ 1, પહેચાનિए પઢિए और બોલીએ. એટલે શું કીધું છે અહીં? ચિત્રને પહેચાનીએ એટલે કે ઓળખો, પઢીએ એટલે વાંચો, બોલીએ એટલે બોલો. ચિત્રને ઓળખો, વાંચો અને બોલો. તો અહીં જે ચિત્રો આપણને આપેલા છે એ બધા ચિત્રોને આપણે ઓળખવાનું છે, એને વાંચવાનું છે અને એને બોલવાનું છે, બરાબર? અને પછી આપણે આ શીખી જઈએ પછી એ જ ચિત્રોને તમારે તમારી નોટબુકની અંદર લખવાના રહેશે, બરાબર? તો આપણે જોઈએ પહેલું ચિત્ર છે પતંગ, બરાબર? પતંગ. તો પતંગને આપણે ગુજરાતીમાં શું કહીશું? પતંગ જ કહીશું. પછી બીજું ચિત્ર જુઓ, તોતા. તોતા એટલે પોપટ. પછી જુઓ મોર. મોર એટલે મોર જ. ઘોડા. ઘોડાને ગુજરાતીમાં કહીશું ઘોડો. હાથી. હાથીને હાથી જ કહેવાશે, બરાબર? પછી ઘર. તો ઘરને ઘર જ કહેવાશે. પછીનું ચિત્ર છે રથ. તો રથને રથ જ કહેવાશે, બરાબર? પછી આગળ જુઓ પતંગ. પતંગ આપણે જોઈ ગયા. મોટર. તો મોટરને આપણે ગુજરાતીમાં મોટર જ કહીશું અને અંગ્રેજીમાં શું કહેવાશે? કાર. પછી જુઓ પેડ. પેડ એટલે ઝાડ અથવા વૃક્ષ આપણે કહીએ ગુજરાતીમાં. પપીતા. તો પપીતાને શું કહેવાશે? પપૈયું. ટમાટર. તો ટમાટરને ટામેટું કહેવાશે. ડમરું. ડમરું એટલે ડમરું. ઠઠેરા. ઠઠેરા એટલે ગુજરાતીમાં એને શું કહેવાય? કંસારો કહીશું. શું કહીશું? કંસારો. પછી છાતા. છાતા એટલે ગુજરાતીમાં એને કહેવાશે છત્રી. શું કહેવાશે? છત્રી કહેવાશે. પછી જુઓ સીઢી. તો સીઢી એટલે આપણે ગુજરાતીમાં એને નિસરણી કહીશું. શું કહીશું? નિસરણી. પછીનું ચિત્ર જુઓ સપેરા. તો સપેરાને શું કહીશું આપણે? મદારી કહીશું. મદારી. પછી જુઓ થન. થન એટલે ગુજરાતીમાં એને કહેવાશે આંચળ. ગાયના જે હોય ને આંચળ. પછી યજ્ઞ. તો યજ્ઞને ગુજરાતીમાં યજ્ઞ કહેવાશે, બરાબર? પછીનું ચિત્ર છે ધનુષ. તો ધનુષને આપણે ગુજરાતીમાં ધનુષ જ કહીશું. ક્ષત્રિય. તો ક્ષત્રિયને ક્ષત્રિય જ કહીશું અને ઋષિ. તો ઋષિને આપણે ઋષિ જ કહીશું, બરાબર? તો આ રીતે આ જે ચિત્રો આપેલા છે એ બધા જ ચિત્રોને તમારે શું કરવાનું છે? તમારી હિન્દીની નોટબુકની અંદર ચિત્રો નથી દોરવાના, પણ ફક્ત ને ફક્ત હિન્દી નામ અને એને ગુજરાતીમાં શું કહેવાય તે ગુજરાતી નામ તમારે લખવાના રહેશે, બરાબર? હવે આપણે આગળ જોઈએ અભ્યાસ 2, बराबर? अभ्यास 2, देखकर सही रूप से लिखिए. જોઈને સાચી રીતે લખો. તમારે તમારી નોટબુકમાં, હિન્દીની નોટબુકમાં તમારે આ મૂળાક્ષરો, હિન્દી મૂળાક્ષરોને હિન્દીમાં જ વ્યવસ્થિત રીતે, સાચી રીતે કઈ રીતે લખાય છે મૂળાક્ષર એ તમારે લખવાનું રહેશે, બરાબર? તો જુઓ અહીં જે મૂળાક્ષરો આપેલા છે એને આપણે લખીએ. પહેલો છે ગ, બરાબર? તો ગ ને આ રીતે લખીશું. પછી છે મ, બરાબર? પછીનો મૂળાક્ષર કયો છે? તો ન. પછી છે ર. પછીનો મૂળાક્ષર છે સ.
પછી છે શ, પછીનો મૂળાક્ષર છે જ્ઞ, બરાબર. પછી આગળ જોઈએ, પછીના મૂળાક્ષરો જોઈએ આપણે તો પછી આપણને કયો મૂળાક્ષર આપેલો છે તો વ, આ વ. પછી છે પ, પછીનો મૂળાક્ષર છે સ અને પછી આપ્યો છે ટ. એના પછીનો મૂળાક્ષર છે ઠ અને એના પછીનો મૂળાક્ષર છે ડ. ત્યારબાદનો મૂળાક્ષર છે જુઓ ઢ, બરાબર, ઢક્કન ને કાન ઢ. પછી છે થ અને પછી છે ધ. એના બાજુમાં છે જુઓ ઘ અને પછી છે ય અને પછી જુઓ હ. પછીનો મૂળાક્ષર છે હ. પછીનો મૂળાક્ષર કયો છે તો છ છે. પછી છે ત્ર, બરાબર. તો આ રીતે જે મૂળાક્ષર આપણને આપેલા છે એ બધા જ મૂળાક્ષર તમારે વ્યવસ્થિત રીતે તમારી હિન્દીની નોટબુકમાં લખવાના રહેશે, બરાબર. હવે આપણે આગળ જોઈએ અભ્યાસ 3, बराबर. अभ्यास 3 ની અંદર જુઓ गुजराती और हिंदी वर्णों को समझिए, बोलकर पढ़िए और लिखिए. શું કરવાનું છે, અહીં જે વર્ણો આપેલા છે એને આપણે વાંચવાનું છે, બોલવાનું છે અને સમજવાનું પણ છે. ગુજરાતી અને હિન્દી બંને વર્ણો આપેલા છે તો એ બંને વર્ણોને તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે, બરાબર. તો અહીં જુઓ પહેલો વર્ણ છે ગ, તો તમારે ગુજરાતી અને હિન્દી બંને વર્ણ લખવાના રહેશે, બરાબર. ગુજરાતી વર્ણ બધાને આવડે જ છે તો આ ગ ને હિન્દીનો ગ આ રીતે લખાશે, બરાબર. એવી જ રીતે મ, આ ગુજરાતીનો મ થશે અને આ હિન્દીનો મ. એવી જ રીતે ગુજરાતીનો ન લખો, ત્યારબાદ હિન્દીનો ન લખો, ગુજરાતીનો ર અને હિન્દીનો ર, ગુજરાતીનો શ અને હિન્દીનો શ. પછી છે સ, તો આ રીતે હિન્દીનો શ લખાશે, આ રીતે જ્ઞ લખાશે, બરાબર. પછીનો અક્ષર છે ક્ષ, તો ક્ષ આ રીતે લખાશે, બરાબર. પછી જુઓ વ, તો વ આ રીતે લખાશે. પછીનો અક્ષર છે પ, પછી સ છે, ત્યારબાદ આપણને ટ આપ્યો છે, પછી ઠ છે, ડ છે અને ઢ છે, બરાબર. ત્યારબાદ આપણને ત આપેલો છે તો આ રીતે લખાશે. તો આ બધા જ મૂળાક્ષરો તમારે શું કરવાનું છે, તમારી નોટબુકની અંદર લખવાના છે. ગુજરાતી વર્ણ પણ લખવાના છે અને હિન્દી વર્ણ પણ તમારે લખવાના રહેશે, બરાબર. ત્યારબાદ આપણે આગળ જોઈએ અભ્યાસ 4 જોઈએ. અભ્યાસ 4 ની અંદર શું છે, પહેચાનિए, પઢિए और बोलिए. હવે અહીં શું કરવાનું છે તમારે, પહેચાનિए એટલે કે ઓળખો, પઢિએ એટલે વાંચો, બોલીએ એટલે બોલો. ઓળખો, વાંચો અને બોલો, બરાબર. તો અહીં જે ચિત્ર આપેલા છે એ ચિત્રને તમારે ઓળખવાના છે, બરાબર, કે આ ચિત્ર શેનું છે. પછી એનું નામ વાંચવાનું છે અને પછી આપણે બોલવાનું રહેશે, બરાબર. તો આપણે જોઈએ પહેલું ચિત્ર છે તે તિતલી. શેનું છે, તિતલી. તો તિતલી એટલે ગુજરાતીમાં એને શું કહીશું આપણે, પતંગિયું કહીશું. શું કહીશું, પતંગિયું, બરાબર.
એને પતંગિયું કહેવાશે. પછી બીજું ચિત્ર જુઓ, મછલી. શું છે? મછલી. તો મછલીને ગુજરાતીમાં શું કહેવાશે? માછલી કહેવાશે. શું કહેવાશે? માછલી. પછી જુઓ બકરી. તો બકરીને બકરી જ કહેવાશે. શું કહેવાશે? બકરી. પછી છે કમલ. તો કમલને શું કહીશું? કમળ જ કહેવાશે. બરાબર, કમલને કહીશું કમળ. ત્યારબાદ જુઓ તરાજુ. શું છે? તરાજુ. તો તરાજુને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ ખબર છે? ત્રાજવું કહેવાશે. શું કહેવાશે? ત્રાજવું. પછી છે ચિત્ર જુઓ, ગમલા. ગમલા એટલે આપણે એને ગુજરાતીમાં શું કહીએ છીએ? ગમલાને આપણે કુંડું કહીએ છીએ. ખબર ને? શું કહીએ છીએ? કુંડું. જે આપણે તુલસીનો છોડ વાવીએ અથવા બીજું કંઈ વાવીએ, રોપીએ, એને કુંડું કહેવાય. બરાબર, ગુજરાતીમાં. પછી જુઓ નલ. તો નલને ગુજરાતીમાં શું કહેવાશે? નળ કહેવાશે. બરાબર, શું કહેવાશે? નળ કહેવાશે. પછી આગળનું ચિત્ર જોઈએ આપણે તો ચૂહા. તો ચૂહાને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? ઉંદર. ઉંદર કહીએ ને? ચૂહા એટલે ઉંદર. પછી છે બેલ. બેલ એટલે બળદ. ત્યારબાદ છે ઉલ્લુ. શું છે? ઉલ્લુ. તો ઉલ્લુને શું કહીશું? ઉલ્લુ એટલે ઘુવડ. શું કહેવાય? ઉલ્લુને ઘુવડ કહેવાય. તો ઉલ્લુ એટલે ઘુવડ. પછી છે ભાલુ. પછીનું ચિત્ર છે ભાલુ. તો ભાલુ એટલે રીંછ આપણે કહીએ ને? ભાલુ એટલે રીંછ. પછી ખરગોશ. ખરગોશ એટલે આપણે ચિત્ર જોઈશું એટલે આપણને ગુજરાતી નામ આવડી જશે. બરાબર ને? સસલું. પછી બંદર. તો બંદર એટલે વાંદરો. ખબર છે ને? વાંદરો. બરાબર, તો આ રીતે આપણે ગુજરાતી નામ પણ લખી લેવાના રહેશે. પછી જોઈએ આગળ તો શેબ. શેબ એટલે ગુજરાતીમાં એને શું કહેવાય? આપણે શું કહીએ શેબને? સફરજન કહીએ ને? સફરજન. તો શેબ એટલે સફરજન. પછી અનાર. અનાર એટલે શું થશે? તો અનાર એટલે થશે દાડમ. પછી છે ફૂલગોબી. તો ફૂલગોબી એટલે આપણે ગુજરાતીમાં એને કયા નામથી ઓળખીએ? ફુલેવર. બરાબર, શેના નામથી ઓળખીએ? ફુલેવરથી. પછી આગળ જોઈએ. આગળનું ચિત્ર છે ભીંડી. તો ભીંડી એટલે શું થશે? તો ભીંડી એટલે ભીંડો અથવા આપણે ભીંડા કહીએ. બરાબર ને? એ ભીંડો. પછી લૌકી. લૌકી એટલે આપણે શેના નામથી ઓળખીએ લૌકીને? તો દૂધી. પછી છે ચિત્રમાં આપણને શું દેખાય છે? ઈમલી. ઈમલીને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ ખબર છે? આંબલી કહીશું. શું કહીશું? આંબલી. બરાબર, હવે આગળ જોઈએ. હવે આગળ જોઈએ તો ઓખલી. શેનું ચિત્ર છે? ઓખલી. હવે ઓખલી એટલે તમે જાણો છો એને ગુજરાતીમાં શું કહેવાય? ઓખલીને આપણે ખાંડણી કહીએ ને? ખાંડણીઓ. એ ઓખલીને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? ખાંડણી. એની અંદર મસાલો વટાય. બરાબર, એને ખાંડણી કહેવાય ગુજરાતીમાં. પછી ઊન. તો ઊનને આપણે ઊન જ કહીએ છીએ. બરાબર. પછી ગાજર. તો ગાજરને આપણે ગાજર જ કહીશું. બરાબર, પછી આગળ જોઈએ ત્રિશુલ. તો ત્રિશુલને આપણે શું કહીશું? ત્રિશુળને આપણે ત્રિશુળ જ કહીએ છીએ. બરાબર ને? ત્રિશુળ. પછી ચાંદ. ચાંદને શું કહીશું? તો ચંદ્ર કહીશું ને? ચંદ્ર. ચંદ્ર. પછી મૂલી. તો મૂલીને શું કહીએ આપણે? મૂળો. બરાબર, મૂલી એટલે મૂળો થશે. પછી આગળ જોઈએ તો ચમચ. તો ચમચને શું કહેવાશે? ચમચી. બરાબર, શું કહેવાશે ચમચને? ચમચને ચમચી કહેવાશે. હવે આગળ જોઈએ આગળનું ચિત્ર છે જહાજ.
તો જહાજને આપણે ગુજરાતીમાં જહાજ જ કહીશું, બરાબર. વહાણ આપણે કહીએ ને, વહાણ કહી શકાય અથવા જહાજ. પછી આમ, આમ એટલે કેરી અને નાક એટલે નાક, બરાબર. પછી આગળ છે હલ. હલ એટલે હલને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? હળ. પછી રેલ, તો રેલને આપણે કહીશું રેલવે. ગુલાબ, તો ગુલાબને આપણે શું કહીએ છીએ? ગુલાબને આપણે ગુલાબ જ કહીશું, બરાબર. તો આ રીતે આપણે એને ગુજરાતી નામથી ઓળખી શકીએ છીએ. પછી આગળ જુઓ, આગળ છે દરજી. તો દરજીને શું કહીશું આપણે? દરજીને આપણે દરજી જ કહીશું, બરાબર. દરજીને આપણે શું કહીશું? દરજીને દરજી જ કહીશું. હવે આગળ જોઈએ, અભ્યાસ 5, દેખકર સહી રૂપ સે લીખીએ. હવે અહીં આપેલા જે વર્ણોને સાચી રીતે તમારે લખવાના છે, બરાબર. જોઈને તમારી નોટબુકમાં તમારે બધા વર્ણો લખવાના રહેશે, બરાબર. પહેલો વર્ણ કયો છે? તો પહેલો વર્ણ છે ક. પછી બીજો વર્ણ છે ખ. પછીનો વર્ણ છે ચ. ત્યારબાદ છે જ, ઈ, જ, ફ, અણ, બ, ભ, લ, ઉ, અ, દ અને એ, બરાબર. તો આ રીતે જે વર્ણો આપેલા છે, વર્ણોને બધા વર્ણો તમારી નોટબુકમાં લખવાના રહેશે. હવે આગળ જોઈએ, અભ્યાસ 6, ગુજરાતી और हिंदी वर्णों का अंतर समझिए और लिखिए. અહીં પણ તમારે શું કરવાનું છે? ગુજરાતી અને હિન્દી અક્ષરનો જે તફાવત આપેલો છે એ તમારે તમારી નોટબુકમાં લખવાનો રહેશે, બરાબર. તમારે બંને વર્ણો લખવાના રહેશે, ગુજરાતી પણ અને હિન્દી વર્ણો પણ લખવાના રહેશે. જેવી રીતે ક આપેલો છે, બરાબર. એક ઉદાહરણ જોઈ લો, ક. તો એ ક ગુજરાતી પણ લખવાનું રહેશે અને બાજુમાં એનો હિન્દી વર્ણ પણ લખવાનો રહેશે, બરાબર. એવી જ રીતે અણ છે અહીં, તો અણ ગુજરાતી પણ લખવાનું અને હિન્દી પણ લખવાનું, બરાબર. આવી જ રીતે તમારે બધા ખ તો એનો હિન્દી ખ, ચ તો એનો હિન્દી ચ, જ તો જ, ઈ તો ઈ, જ તો ઝ, ફ તો ફ, એ. એવી રીતે તમારે બધા વર્ણો ગુજરાતી અને હિન્દી લખવાના રહેશે, બરાબર. પછી આગળ જોઈએ, યોગ્ય વિસ્તાર બૂઝો. बिना पंखी उड़ जाती, बांध गले में डोर, खींचो तो ऊपर चढ़ जाती, रहे हाथ में छोर. હવે અહીં એક વિસ્તાર બૂઝો, એક આપણને ઉખાણો આપ્યો છે, તો એનો જવાબ આપણને ચિત્ર દ્વારા સમજાવેલો છે. તો એનો જવાબ શું આવશે? એનો જવાબ આવશે પતંગ, બરાબર. શું આવશે એનો જવાબ? પતંગ, બરાબર. હવે આપણે આ જે પહેલો પાઠ જે જોયો, નઈ રાહ, તો એ નઈ રાહના આગળનું જે તમને લેસન આપ્યું છે, વર્ણો મૂળાક્ષરો જે આપ્યા છે, તમારે તમારી નોટબુકની અંદર વ્યવસ્થિત રીતે લખીને મને વોટ્સઅપ નંબર પર લેસન તમારે મોકલવાનું રહેશે, બરાબર. તો આ જે પ્રથમ પ્રકરણ છે, એક નઈ રાહ, એને આપણે અહીં પૂર્ણ કરીએ છીએ અને બીજા પ્રકરણ સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીશું.